નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. આશા કરીશ કે તમે બધા ઠીક હશો. પડી ગઈ સવાર, હું આવ્યો છું ખેતરમાં ઓટો મારવા. જીરામાં રોગ ઉપર રોગ વધી જાય છે. પહેલાં મેલો લોહી પી ગયો, પછી થોડી ચરમી આવી, હવે ઈયળો કોકનો કોક ડોહ, કોકનો કોક તો રોગ આવે ને આવે. હવે ઈયળ આવી. વાતાવરણ 2 દાડાથી બગાડ્યું, વાદળ કર્યા. જાતા ગામમાં હા જાતા ગામમાં હવે તમારા ઘરે કિશનભાઈ આવે રહ્યા, એમનું હેલ્મેટ આપવા માટે જવું છે મોગરોળ માતાજીએ દર્શન કરવા. લો તમારો હેલ્મેટ. સવારનું પીસાનું બુશ મારી હેલ્મેટ કે માવો ખાય. સવારનો નશો નથી આવતો, જ્યાં સુધી માવો ના ખાય મસાલો 2 નાખો ત્યાં સુધી મને મોડ જ નથી રહેતું. એવું છે એમ. આ છે કિશનભાઈનું ઘર અને આ છે તેમનું ખેતર. તમે જોઈ શકો છો મિત્રો. અને આ છે અમારું ગામ. અહીંયાથી થોડું દેખાશે મિત્રો. પહેલી વાર ભારતમાલા રોડ ઉપર ચડ્યો બાઇક લઈને, પણ ખૂબ જ હેરાન છો, કેમ કે રસ્તો જ ચાઈ ના ચડ્યા. મોજ હેરાન થઈને બાઇક ચડાવ્યું. હવે જાશું મોગરોળ માતાએ. છે અમારો થરાદ.
નમસ્કાર મિત્રો, માગરો તો ઘરે પણ આવી ગયા અને હવે જઈશું એરંડા ઉપાડવા અને રાતે પાણી પણ આવવાનું છે તો પાણી વાળવું પડશે એરંડામાં. પપ્પા માતા જતા મારા હાટુ ગાડી આવી. તો કેવા વેહ કર્યા છે, પાઘડી બીજી બાંધીને. હે કોણે બંધાવે? હે મને ખબર આથી બોધી છે. હવે ગોદડી ગોટો કરવાની છે તૈયારી. આ સાથે આ વિડીયોનો અહીંયા એન્ડ કરીશું. જય માતાજી. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.